એક જણો વૈયા ઉડાડતો હતો. વૈયામાં કેટલાને ખબર પડે ભાઈ? આમાં બાયું બેનું દીકરીઓ બાપા. વૈયા એટલે ચકલ્યા ઉડાડવાની વાત છે. હા, બાજરો વાવીએ ને પછી ધીરે ધીરે બાજરો આમાં મોટો થાય, પછી થૂલી આવે, પછી થૂલી આમ ઉડી જાય ને પછી દાણા દેખાય અને પછી મેળા બાંધે. અને એ હાથમાં ગોફણી હોય આમ આમ જાય પાણો. ગોફણી હવે તો ગોફણી ક્યાં જોવા મળે? હા, ખાલી ફીણ જોવા મળે, ગોફણી ક્યાં છે? એમાં એક જણો અહીંયા ઉડાડતો હતો ને એમાં બરોબર આમ સાધુ મહાત્માઓની જમાત નીકળી. અરે હાથી ને આ દિગંબરો બધા આમ મોટી જટાળા. એમાં એ જોઈ ગયો કે આ કરવા જેવું ખરું. એક વસ્તુ તમને બહુ કરબદ્ધ પ્રાર્થના કરું, કોઈ કરે એવું આપણે ન કરવું. હેરાન થવું હોય જ કરવું. હા, આપણે ડાયમંડમાં હોય, કોઈ એમ્બ્રોઇડરીમાં હોય પછી કઈ બંધ કરીને પછી એમાં ન જવાય. અને કોઈ એમ્બ્રોઇડરીમાં હોય પછી કોઈ ઈ બાંધકામનું કરતા હોય તો એમાં આપણી ચાંસ ન ડૂબે એ ન કરવું. આ બહુ સીધી વાત છે. આ હેરાન થાય છે આપણી ચાંસુ નથી ડૂબતી એમાં. અને એ બરોબર વાત એ કરતો હતો કે આમ જમાત નીકળીને ઓલાને એમ થયું કે આ કરવા જેવું ખરું, સાધુ થવાય. આ હું વાત એટલા માટે તમને કરી રહ્યો છું. અને ઘરે જઈને એની પત્નીને કીધું કે મેં જા રહા હું. બોલે કહાં? સાધુ કી સંગ. મૈયા. બોલી બેન કે તમે મને શું કામ મૈયા કયો? બસ કે આ છોકરા કે તો રામજી નો જ પણ આવ્યા, તમે આવ્યા હતા. રામજીએ તો આપણી માથે કૃપા દ્રષ્ટિ કરી અને વડીલોના આશીર્વાદથી આપણું મંગળ વર્તાણું હતું. તમે આવું કા કરો? ન માન્યો. સાધુ સાથે જતો રહ્યો. આ વાતને 30 વર્ષના વાણા વાઈ ગયા. પછી તો મોટી જટાન, દાઢી, ત્રિપુંડ તાણેલું, હાસી ખોટી 7-8 માળાઓ. એવા કોઈ કીધું કે બાપુ અમારું ગામ બાજુમાં છે ને, ત્યાં હનુમાનની જગ્યા છે ને તમારે આવવાનું છે. અને એને એમ થયું કે હા, રોટી કી વ્યવસ્થા, બધી વ્યવસ્થા હે બાપુ, આ જાઓ વાસ. અને બાપુને પછી જગ્યામાં બેહાર્યા. ને બરોબર આવો સમય આવ્યો વાવણીનો. એટલે ઓલા ગામના એ કીધું કે બાપુ 5 વીઘા ગામની આ જગ્યાની જમીન છે ને તમે કહેતા હોય તો ખેડીને વાવી દઈ. ઓકે, વાવો. અને ખેડી નાખીને વાવી દીધી. હવે વાવ્યા પછી ઉગે તો ખરું ને. હવને મોલાચ હોય. જેમ આપણે દિવાળીના મહિના, હવે તો બંધ થઈ ગયા 15 વર્ષથી દિવાળીના મહિના. નકર હવને દિવાળી આવે એટલે દિવાળીના મહિના 2 મહિના અગાઉ ચાલુ થઈ જતા. 4 વાગે, 5 વાગે, 3 વાગે. એ ભલે આખા મહિનાનું ને પછી આ કદાચ ગમે એટલા ઉજાગરાનું કામ કરે, સરવાળે 30 દિનનું જ લખાય. અમુક જલારામ કાપી નાખતા. એ તો હવે બધી આ ટેકનોલોજી વહી ગઈ બધી. એટલે બરોબર બાજરો મોટો થયો ને થૂલી ઝીણી ઝીણી આવી. એટલે ગામના એક બુદ્ધ માણસ એને કીધું કે બાપુ કે હા અહીંયા તમારે ઉડાડવા જો હે. એવું છે બાપુ? હાવ ને મોલાતી મોટી થઈ હોય ને તમારામાં કોણ ઉડાડવા આવે? એટલે એ પાછો વળી મેળો બાંધ્યો ને હાથમાં ગોપળે. હવે આ ઘટનાને એટલું થાવું અને જે ઓલી બેન હતી એ ગામમાં બીજું ઘર કરીને આવીને બરોબર પાણી શેડે પાણી ભરીને જતી હતી ને એની કાનહરો માંડ્યો, માન ન માન છે મારું આગલું ઘર. ઓળખી ગઈ, અવાજ ઉપરથી ઓળખી ગઈ. હેલ મૂકી છે હનુમાનની બાર, જગ્યાની બાર, હનુમાનની જગ્યાની બાર. આમ જોયું તો આમ મેળા ઉપર માસડે ચડેલો, આમ હાથમાં ગોફણ રહી ગયેલી. ફલાણા ભાઈના દીકરા તમે? કે હા. તો કે આપણી જે 50 વીઘા હતી એમાંય આજ કરતા હતા ને તમે? તો કે હા. તો આ 5 વીઘા મુકામ આવ્યા. એટલે મારો કહેવાનો છેલ્લે સાર એટલો નીકળે, 100માંથી 70 વૈયા જ ઉડાડે છે. વૈયાની હારવારે વયું ન જાવ, એટલું ધ્યાન રાખવું સાહેબ. 100માંથી 70 જણા વૈયા જ ઉડાડે છે. આવી આવો, આમાં ભળી જાઓ, ઓલામાં ભળી જાઓ. આ કોઈ પક્ષની વાત નથી કરતો, હું આપણી આંતરિક વાત કરી રહ્યો છું. તમે જેને વર્ષોથી માનતા હોય એને માનો ને. તમે તમારા હુરાપુરાને માનતા હોય તો હુરાપુરાને માનો. તમે તમારી માતાજીને માનતા હોય, તમારા ઈષ્ટને માનતા હોય, શિવને માનતા હોય, સ્વામિનારાયણને માનતા હોય, શક્તિને, જેને આપણી તો આપણી શ્રદ્ધાની વાત છે ને સાહેબ. પણ કોકને સારું થાય ને પછી આપણે એમ થાય કે ઓલાને માને છે ને એને સારું થઈ ગયું, એવું નથી. મોબાઈલ તમે 1.5 લાખ વાળો લ્યો કે લોક્યાનો લ્યો, રિંગ આવે ને જાય એટલું રાખવું.
પણ સંભળાવવું જોઈએ નથી. એક જણાના આમાં કાન 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 હાવ 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 હુકાઈ ગયો. એટલે ડૉક્ટર આગળ ગયો કે સાહેબ કાન હુકાતો જાય. એટલે ડૉક્ટરે કીધું ભાઈ નવો નાખી દઉં. નવો નખાય કે હું આ કાપીને બીજો જોઈન્ટ કરી દઉં. કાપીને જોઈન્ટ કરી દીધો. 1.5 મહિના પછી ગયો કે સાહેબ માનો ન માનો આ કાન કોઈ બેનનો હોય એવું લાગે છે. એ કે તને કેમ ખબર? તો કે આમાં સંભળાય છે સમજાતું નથી. કે આ બહુ સીધી વાત છે. પણ હું કોઈ ટીકા કે આલોચનાના રૂપમાં નથી કહેતો, યાદ રાખજો. હા, દંતાલીવાળા સચ્ચિદાનંદજીના 2 સૂત્રો વર્ષોથી ગાયા કરું છું કે બહારથી થાકેલો ઘેરે એટલા માટે આવે છે, ખાસ કરીને પરણેલો નથી. એક જણો ઊભો હતો ને એમાં એક ભિક્ષુકે કીધું કે ભાઈ કાંઈક આપ, તારી જોડી સલામત રહે. ઓલો કે તો વાંઢો છું. કે તો હું જ સંપલનું કહું છું, નકર આમાંથી એકાદું લઈ જાય કહું. હું ક્યાં કહું છું બે માણસ? આ તો બહુ સીધી વાત છે ને, હાજર જવાબી હોય. સચ્ચિદાનંદ દંતાલીવાળા એમ કહેતા કે ભાઈ બહારથી થાકેલો ઘરે એટલા માટે આવે છે, કોઈ એને પાણીનું પૂછે, કોઈ એને ચાનું પૂછે, પણ ઘરનો થાકેલો હોય એ ક્યાં જાય? નારોલાભાઈ, ઘરનો જે થાકેલો હોય એ જોજો, ઘરનો થાક અહીંયા વર્તાય. આમ જ બેઠો છે આમ. અઘરું છે. ઘરનો થાકેલો હોય ને એ હસતો ન રહે એમ, પણ ઘરેથી થાકે છે શું કામ? નકર મીંઢોળની તો સહજતાથી ગાંઠું હારે જ છોડી હતી ને, પણ અહમની ગાંઠું નથી છોડતી એટલે થાક લાગે છે. આપણને પાવર છે ને પુરુષ તરીકે, હું એટલું કમાવું છું ને તમે આમ 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 નહીં 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 નહીં. આપણે ભીતડા ઊભા કર્યા, ઘર એ લોકો આકે છે. આ દેશની કદાચ કોઈ સ્ત્રીએ ભલે તાજમહેલ ન બંધાવ્યો, ઇતિહાસ નથી એ વખત. હા, વાયુ બંધાવી, મિનળ દેવી માંડીને તમામે વાયુ બંધાવી, જળાશયો બંધાવ્યા. તાજમહેલ બંધાવ્યો એવો દાખલો નથી. તાજમહેલ નથી બંધાવ્યો એટલે એનો અર્થ એમ નથી કે એની કાંઈ નથી કર્યું. ભલે આ દેશની આર્ય નારી, આ દેશની દીકરી પણ, જ્ઞાતિ કોઈ પણ હોય, એની ભલે તાજમહેલ નથી બંધાવ્યા, પણ એની ઘર બહુ બાંધ્યા છે સાહેબ. હા, તૂટવા નથી દીધા એને. નથી. એક જણો બીડી, આ એકાદી વાત કરવી છે મારે, પછી તો આમાં સીતાબેન છે, ભાઈ ઘનશ્યામ, આ બધા હું આ લોકોને તો હવે વિનુભાઈ મારે આમાં 37 વર્ષ થઈ ગયા આ ફિલ્ડમાં, એટલે હું સાંભળીને રાજી રહું. અને આ બધા મને એટલો આશીર્વાદ આપીને મોટો કરે છે એટલે મને એમ થાય કે વાહ. હા, કારણ કે સાંભળવાની હારા શ્રોતા થાવ તો હારા વક્તા થઈ શકો, બહુ સીધી વાત છે. પણ કોઈનું કોઈ સાંભળે જ નહીં તો કાંઈ થાય જ નહીં. શેઠ કારીગરનું ન સાંભળે, કારીગર શેઠનું ન સાંભળે, ભગવાન ભક્તનું ન સાંભળે, ભક્ત ભગવાનનું ન સાંભળે. અરસપરસની વાત છે આ તો બધી. એકબીજાનું સાંભળે તો જ આનંદ આવે. હા, આપણા ઉપરી આપણું ન સાંભળતા હોય તો આમ ઘણી વાર આપણને છે ને બહુ બહુ એવો ભાસ થાય કે આ આપણે હતા. હું એક ફેક્ટરીમાં બેઠો તો, બહાર આમ લીમડે ખુરશી નાખી, આમથી આમ લારીવાળો આવે ને ત્યાંથી હાથ પાડે, એટલે એ બોલે કાંઈ મને એટલું સમજાય કાં શેઠ, એટલે હું રાજી થાવ, આમ ઊંચો હાથ કરું. આવું 15 દી આલ્યું. પછી મેં એક દી કીધું આયા. મેં કીધું હું શેઠ નથી. મને કે કોને કીધું? મેં કીધું તું રોજ કહે આમ ઊંચો હાથ કરી કાં શેઠ. મને કે આ મારી લારીમાં શું છે ઉભા રહ્યો, લારી લઈ આવ્યો. આ કે કેન ખોલો, બધા ઢાંકણા ખોલો. મેં કે આ તો કેરોસીન છે, ઘાસલેટ. મને કે રોજ હું એ જ કહું છું ઘાસલેટ, તમે સમજો કાં શેઠ એમ. એટલે એમ સમજી ન લેવું. હા, આપણે ઘણી વાર આપણી રીતે આપણે સમજતા હોઈએ છીએ. એટલે વાત એ કરતો તો ગમે ત્યાં નજર કરો ત્યાંથી મને તમને કાંઈક મળે. આ દેશની માટી એવી છે, આ દેશ એક એક ઇતિહાસ પડેલો છે. પછી જ્ઞાતિ એમાં નથી, યાદ રાખજો. હા, 18 વર્ણમાં કોકના કોક ક્યાંકના ક્યાંક થયા છે. આ પછી કેટલા એને લાવવા બહાર એ આપણા હાથની વાત છે. હા, મનોમંથન કરવું પડે. દાખલા તરીકે તમે અહીંથી આમ સૌરાષ્ટ્રમાં જાઓ ને, કોઈ ભાવનગર બાજુ રહેતો હોય અથવા તો ઢસા બાજુ રહેતા હોય, એટલે ધોળા આવે એટલે ધના બાપા યાદ આવે કે જેની વેળું વાવી અને તુંબડા થયા, તુંબડામાંથી મોટા મોટા ઘઉંના દાણા થયા.
નજીક જાઓ એટલે ગારિયાધારમાં વાલમપીર યાદ આવે કે જેની આખું પરિવાર ઈ શેરો ખાઈ ગયા, લાડવા ખાઈ ગયા ચૂરમાના, અને પછી 2-4 ઢેફા માટીના ઢાંકીને રાખ્યા, અને પછી કીધું કે વાલા તુંય ખાઈ લેજે. અને એનો નિયમ હતો એ સૂર્યાસ્તની સૂર્યની આથમતા પણ પૂજા કરે અને ઉગતા પણ પૂજા કરે, ને સૂર્યની પૂજા કરીને એમ કીધું ઠાકર તુંય ખાઈ લેજે, હવે હુંય ખાઉં. ઉપરથી ભતરણું છોડ્યું, ત્યાં ચૂરમાના લાડુ હતા. ત્યાંથી તમે ધીરે અમરેલીની બાજુમાં જાઓ એટલે ત્યાં ભોજો બાપુ આવે. ઠાકર એને મળવા આવ્યો. લ્યો, નરસિંહ મહેતાને 52 વાર મળવા આવ્યા, મીરાબાઈને મળવા આવ્યા, બધાએ સાંભળ્યું છે, પણ ભોજા બાપાને મળવા આવ્યા એવું કોઈ સંભળાવતું નથી. પછી તમે કાશીના ઘાટ, મણિકણી ઘાટ ઉપર વહી જાઓ, સતવા બાવા એટલે મૂળ રતનપરના જેઠા બાપા ગોતાણી. 7 સોપારી માથે ઊંધા માથે તપ કર્યું, અને ઈ પાલિતાણા સ્ટેટ એને જાકારો દીધેલો કે એ પટેલ અમારી ખેતી ના કરવી હોય તો નીકળો તમે. અને નીકળી ગયા પરિવાર છોડી, અને કાશીના મણિકણી ઘાટ ઉપર 7 સોપારી માથે ઊંધા માથે તપ કર્યું. અને ઈ પાલિતાણા સ્ટેટના ઈ વખતના રાજા અને રાણી આમ જોયું પાલિતાણા. હજી જાજો આ હું કહું માનવાની જરૂર નથી. પાલિતાણા સ્ટેટનું હજી બોર્ડ છે, પાલિતાણા સ્ટેટ અન્નક્ષેત્ર. અને રાજાને એમ થયું મેં કોઈ દે અહીંયા એક ફદો નથી દીધો, અને મારા નામનું અન્નક્ષેત્ર ચલાવે કોણ? પણ પછી તો ભ્રકુટી આખી ભરેલી સાહેબ. પણ રાણીના મનમાં કાંઈક થોડુંક ઘટતું હતું, એટલે ધીરે પોતાની ક્ષત્રિયાણી છે એટલે મલાજો પાત્રી નામ આમ દર્શન કરે છે. દર્શન કરીને સાધુની આંખમાં આંખ ગઈ, અને સચવા બાબે કીધું કે બેટા તારામાં કંઈક ઘટતું હોય એવું લાગે દીકરા. અને તેથી એટલું કીધું હતું કે હા બાપુ, શેર માટેની ખોટ છે. 22 વર્ષના વાણા વહી ગયા, મારે ઓધાને રહ્યું નથી, મારે કોઈ સંતાન નથી. અને ત્યારે ઈ સતવા બાબા એટલું કીધું હતું બેટા 9મા મહિને એટલા શરીરમાં એટલા ચિહ્ન હોય તો માનજે કે તને સતવાએ દીધેલો. અને આ 9 મહિના પૂરા થાય, પ્રસવની પીડા થાય, અહીંયા સાધુનો દેહ પડે, અને ઈ 17નો જન્મ થાય સાહેબ. ઈ પેઢી દર પેઢી આ કોઈ લૌકિક કથાઓ નથી, પણ આપણે એમાં જાવું જ નથી. લ્યો, અત્યારે ગીતો કેવાની, એસા મેં ક્યું હું તારી બાને પૂછ, એમાં જ રસ છે બધા. એનું તમે કરો હાલ્યા ગીતો કઈ ગીતો તો હાલ્યો લીંબુડા કાચા મીઠા તીખા ગળ્યા પાકા લીંબુડા ભૂવાઈ ગયું ને, આવ્યું હતું ને ઐશ્વર્યાબેનનું ગીત આવ્યું હતું, ભૂવાઈ ગયું. પણ અમારી દિવાળી બેન ભીલ વર્ષો પહેલા 50 વર્ષ પહેલા ગાતી, લીંબુડા ઝૂલે તારી બાગમાં સબીલા લાલ, લીંબુડા ઝૂલે તારી બાગમાં. એજી મારો ઘટીલો ઝૂલે નરમાલ રે વાલા મોરા, લીંબુડા ઝૂલે તારી બાગમાં, વાલા મોરા લીંબુડા ઝૂલે તારી બાગમાં. છેલ્લે રામને ભજતા જે ગરબી ગવાતી, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા.